નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મે મહિનાના 2020ના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો પાર્ટ નંબર 2 જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. ટોપ 50 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો વિડીયો અંત સુધી જોજો. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 21 મેના રોજ કરવામાં આવે છે. સંવાદ અને વિકાસ માટે સાંસ્કૃતિક વિવિધતા માટેનો વિશ્વ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 21 મેના રોજ કરવામાં આવે છે. WHOના 34 સભ્ય કાર્યકારી બોર્ડના આગામી અધ્યક્ષ કોણ બનશે? ડૉક્ટર હર્ષવર્ધન. તાજેતરમાં ગુજરાતમાં હું પણ કોરોના વોરિયર અભિયાનનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો? તો વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો, જે 21 મેથી 27 મે એક અઠવાડિયા સુધી ચાલશે. 5મા નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં કોના દ્વારા બેક ટુ સ્કૂલ અભિયાન શરૂ કરવામાં આવ્યું? એસર દ્વારા. તાજેતરમાં ગીફીને કઈ કંપનીએ ખરીદી? ફેસબુકે ખરીદી. 7મું ક્વેશ્ચન, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ગોવિંદા રાજુલુ ચિંતલની નિમણૂક કરવામાં આવી. તાજેતરમાં કોના દ્વારા COVID-19 દર્દી માટે રેલ વોટ નામનો રોબોટ તૈયાર કર્યો? દક્ષિણ મધ્ય રેલવે ઝોન દ્વારા. 9મા નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં એલેક્ઝાન્ડર ડેલ રિમ્પલ એવોર્ડ 2019થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો વાઇસ એડમિરલ વિનય બદવારને સન્માનિત કરવામાં આવે. તાજેતરમાં ભારતનો પ્રથમ કોરોના મુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો? તો લદ્દાખ. 11મા નંબરનો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ઓબ્સ્ટેટ્રિક ફિસ્ટુલા નાબૂદી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 23 મેના રોજ, જેની વર્ષ 2020ની થીમ છે એન્ડ જેન્ડર ઇનઇક્વિલિટી, એન્ડ હેલ્થ ઇનઇક્વિલિટી, એન્ડ ફિસ્ટુલા નાવ. 12મો ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા સ્વદેશી રૂપથી બનાવવામાં આવેલ પીપીઈ કીટનું નામ જણાવો. નૌરક્ષક. ભારતમાં વિશ્વમાં પીપીઈ કીટ ઉત્પાદનમાં કેટલામાં સ્થાન ધરાવે છે? 2જા નંબરમાં. તાજેતરમાં CBSE દ્વારા તૈયાર કરવામાં આવેલી 3 હેન્ડબુક કોણે રિલીઝ કરી? માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે રિલીઝ કરી. તાજેતરમાં પ્રધાનમંત્રી વય વંદના યોજના વધારીને ક્યાં સુધી લંબાવી? વર્ષ 2023 સુધી. તાજેતરમાં RBI દ્વારા જાહેર કરવામાં આવેલ રેપો રેટ જણાવો. 4%. તાજેતરમાં કયા રાજ્યની સરકારે બ્રેક ધ ચેઇન કાર્ટૂન અભિયાન શરૂ કર્યું? કેરળ સરકારે. ચા માટે જોરહાટ ઇનીલામી મંચનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? અસમ ખાતે. તાજેતરમાં નાબાર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા? ચિંતાલા ગોવિંદા રાજુ. તાજેતરમાં કયા શહેરની કંપનીએ થર્મલ સ્કેનિંગ કરી શકે તેવો રોબોટ બનાવ્યો? જયપુરની. વિશ્વ મેટ્રોલોજી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 20 મેના રોજ, અને જેની વર્ષ 2020ની થીમ છે મેઝરમેન્ટ્સ ફોર ગ્લોબલ ટ્રેડ. વિશ્વ મધમાખી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 20 મેના રોજ, જેની વર્ષ 2020ની થીમ છે સેવ ધ બીસ. તાજેતરમાં વૃદ્ધ વ્યક્તિને સુરક્ષા અને જાગૃતિ માટે મિશન ગ્રાન્ડ કેર કયા રાજ્યની સરકારે શરૂ કર્યું? કેરળ રાજ્યની સરકારે. તાજેતરમાં રાષ્ટ્રીય રિયલ એસ્ટેટ વિકાસ પરિષદના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાજેશ ગોયલ. તાજેતરમાં વિડીયોના માધ્યમથી KYC સ્વીકારનાર પ્રથમ બેંક કઈ બની? કોટક મહિન્દ્રા બેંક. 26મા નંબરનો ક્વેશ્ચન, તાજેતરમાં પબ્લિક હેલ્થ સ્કૂલ સ્થાપિત કરવાની જાહેરાત કોણે કરી? દિલ્હી યુનિવર્સિટી. તાજેતરમાં અમેરિકાની જેનર એટલાન્ટિક કંપનીએ રિલાયન્સ જીઓમાં કેટલા ટકા હિસ્સેદારી કરી? 1.34%. તાજેતરમાં ત્વચાનું તાપમાન અને હૃદયની ગતિ માપવા માટે
ટ્રેક્ટર ડિવાઇસ કોણે ડેવલપ કરી? આઈઆઈટી મદ્રાસ. નવજાત બાળકો માટે ઇન્દિરા પ્રિયદર્શની બેબી કિટનું વિતરણ કયા રાજ્યની સરકારે કર્યું? રાજસ્થાન સરકારે. 30મા નંબરનો ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય ડાક દ્વારા કોને સમર્પિત એક વિશેષ ડાક કવર જાહેર કર્યું? પ્રવાસી શ્રમિકોને. તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને શું નામ આપવામાં આવ્યું છે? એમ્ફાન, અને જે નામ થાઇલેન્ડ દ્વારા અપાયું છે. તાજેતરમાં કોવિડ-19ના કારણે દેશમાં ઉત્પન્ન થયેલ બેરોજગારીમાં મદદરૂપ થવા માટે ટૂર ઓફ ડ્યુટી લોન્ચ કરવાનો નિર્ણય કોણે કર્યો? ભારતીય સેના દ્વારા. તાજેતરમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા? 4 વર્ષ પૂર્ણ થયા. તાજેતરમાં કઈ જગ્યાએથી INLCUL-57 યુદ્ધ જહાજ ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું? તો પોર્ટ બ્લેયર બંદરથી સામેલ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનની વન ડે ક્રિકેટ ટીમના કપ્તાન કોણ બન્યા? બાબર આઝમ. તાજેતરમાં ખેડૂતોના વાવેતરનું નિયમન કરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે? તેલંગાણા. તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા ચરણ પાદુકા યોજનાની શરૂઆત કરાઈ છે? મધ્યપ્રદેશ સરકાર દ્વારા. તાજેતરમાં કયા મંત્રાલયે 400 કરોડની DTIS યોજનાને મંજૂરી આપી છે? રક્ષા મંત્રાલય દ્વારા. તાજેતરમાં રાષ્ટ્રીય પ્રવાસી માહિતી પ્રણાલી ડેશબોર્ડ કોણે તૈયાર કર્યું? NDMA. તાજેતરમાં યોજાયેલો વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું? ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા. 41 નંબરનો ક્વેશ્ચન. વિશ્વ હાઇપરટેન્શન દિવસ એટલે કે વર્લ્ડ હાઇપરટેન્શન ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 17 મેના રોજ. વર્ષ 2020ની થીમ છે નો યોર્સ નંબર્સ. વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 17 મેના રોજ. તાજેતરમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCOની બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી? રશિયાએ. તાજેતરમાં તાપમાન માપવા માટે થર્મલ કોરોના કોમ્બેટ હેડગિયર ડિવાઇસ કોણે લોન્ચ કરી? દિલ્હી પોલીસે. 45 નંબરનો ક્વેશ્ચન. તાજેતરમાં પર્યાવરણ વેબસાઇટ કાર્બન બ્રીફ મુજબ ભારતમાં કયા વાયુનું ઉત્સર્જન ઘટ્યું? કાર્બન ડાયોક્સાઇડ. તાજેતરમાં MIR-AHD COVID-19 ડેશબોર્ડ કોણે લોન્ચ કર્યું? IIT ગાંધીનગર દ્વારા. 11મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2021નું આયોજન ક્યાં કરવામાં આવશે? મહારાષ્ટ્ર ખાતે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને COVID-19 માટે રાષ્ટ્રને કયું ટેસ્ટિંગ મશીન સમર્પિત કર્યું? કોબાસ 6800 એટલે કે 6800. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા? તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. તાજેતરમાં આદિવાસી યુવાનોને કુશળ બનાવવા માટે ગોઈંગ ઓનલાઈન એઝ લીડર એટલે કે ગોલ કાર્યક્રમની શરૂઆત કોણે કરી? અર્જુન મુંડાએ. તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને શું નામ આપવામાં આવ્યું છે? એમ્ફાન નામ આપવામાં આવ્યું છે, જે થાઇલેન્ડ દ્વારા અપાયું છે. તાજેતરમાં COVID-19ના કારણે દેશમાં ઉત્પન્ન થયેલ બેરોજગારીમાં મદદરૂપ થવા માટે ટૂર ઓફ ડ્યુટી લોન્ચ કરવાનો નિર્ણય કોણે કર્યો? ભારતીય સેના દ્વારા. તો મિત્રો, આ આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમને આની લિંક મળી જશે. તો ચલો મિત્રો, કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, બીજા કરંટ અફેર્સના પ્રશ્નો જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એનું પ્લેલિસ્ટ પણ મળી જશે અને અલગ અલગ મહિનાના કરંટ અફેર્સ પણ તમે જોઈ શકશો. તેમજ કરંટ અફેર્સ 3 થી 4 મહિનાનું એક સાથે જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, જે ફક્ત 10 રૂપિયામાં તમે 3 થી 4 મહિનાના કરંટ અફેર્સના પ્રશ્નો ડાઉનલોડ કરી શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે.